ભાવનગર શહેરમાં ચોમાસાના વરસાદની વચ્ચે આગ લાગવાની ઘટના બની હતી, જેને પગલે ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવી હતી। ભાવનગર શહેરમાં આવેલા મેઘાણી સર્કલ નજીક એસસીજી હોસ્પિટલની પાછળ આવેલા પરાગ એપાર્ટમેન્ટમાં નીચેના માળે આગ લાગી હતી, જેથી ફાયર વિભાગે સ્થળ ઉપર પહોંચી આગ બુઝાવી હતી। જો કે ઘરમાં કોઈ નહીં હોવાને પગલે કોઈ જાનહાનિ થવા પામી નથી। હેલો મિત્ર, આજે આપણે આવી ગયા છીએ અમન સ્વિચ ગેરમાં રફીકભાઈ પાસે। તેમની મુલાકાત લેવી। અમારે ત્યાં મોટરો, પેનલ, ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રોનિક દરેક વસ્તુ 1 HP થી લઈને 1000 HP સુધીની મોટરો, તેમજ દરેક ટાઈપના પેનલ બોર્ડ, એપીએફસી પેનલ, વીસીબી પેનલ દરેક વસ્તુ મળી રહેશે। આજુબાજુમાં બધે ઘનશ્યામ ગઢવી, સબ ફાયર ઓફિસર, ભાવનગર ફાયર બ્રિગેડ। આપણે એચસીજી હોસ્પિટલની પાછળના ભાગમાં પરાગ એપાર્ટમેન્ટ જે આવેલ છે તેમાં ફ્લેટમાં નીચેના માળમાં એક ફ્લેટમાં આગ લાગેલી હતી। સદનસીબે ફ્લેટ બંધ હતો, જેથી અંદર કોઈ હાજર નહોતું, જેથી કોઈ પણ જાનહાનિ થયેલ નથી। અમે 2 ગાડીઓ હેડક્વાર્ટરથી તુરંત રવાના કરેલ હતી। અત્યારે ફાયર ફાઇટિંગનું કામ ચાલુ છે અને અંદર ઘરમાંથી એક આપણે એલપીજી ગેસનું સિલિન્ડર બહાર કાઢી લીધેલ છે।